રાજકોટના જસદણમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। આ સાથે જ વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે। જસદણમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। આટકોટ, વીરનગર સહિતના વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ધુમ્મસવાળું વાતાવરણ છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે વાહન ચાલકોએ લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી। વાહન ચાલકોએ હેડલાઇટનો સહારો લીધો હતો। આ સાથે દૂર દૂર સુધી ધુમ્મસ દેખાતું હતું, જેના કારણે લોકોને જોવાની તકલીફ પડી રહી હતી। વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। વાહન ચાલકોએ હેડલાઇટનો સહારો લઈ અને વાહન ચલાવ્યું હતું। વરસાદ પછી આટલું ધુમ્મસ છવાયું છે। આ સાથે વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। ધુમ્મસવાળું વાતાવરણ છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો। તો ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું છે, જેના સીધા દ્રશ્યો આટકોટ, વીરનગર સહિતના અનેક એવા વિસ્તારો છે ત્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટના જસદણમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। તો વહેલી સવારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આટકોટ સહિત વીરનગર સહિતના અનેક એવા વિસ્તારો છે ત્યાં ધુમ્મસની ચાદર છવાઈ હતી। વાહન ચાલકો અટવાયા હતા। ધુમ્મસવાળું વાતાવરણ છવાતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો હતો। તો વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી। મોડે સુધી ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું હતું। દૂર દૂર સુધી કંઈ દેખાતું ન હતું અને જેના કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા। વરસાદ પછી આટલું ધુમ્મસ જોવા મળ્યું છે। વાહન ચાલકો પરેશાન થયા હતા। વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી।